ચોમાસાના વિદાય પહેલા રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં વરસાદ થયો, જેમાં સૌથી વધુ સૂત્રાપાડા તાલુકામાં 8.3 ઇંચ અને કપરાડા તાલુકામાં 4.88 ઇંચ વરસાદ થયો છે। સાથે ઉમરગામમાં 4.65, વેરાવળમાં 4.61, માંગરોળમાં 4.41, કોડીનારમાં 4.25 અને અંકલેશ્વરમાં 4.17 ઇંચ વરસાદ થયો છે। ઉપરાંત ઉનામાં 4.17, ધરમપુરમાં 4.9, ડેડિયાપાડામાં 3.98, વિસાવદરમાં 3.86 અને તાલાલામાં 3.62 ઇંચ જેટલો વરસાદ થયો છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, જ્યાં તલાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો। અંબાસડા ગામમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। ગામમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો, ગામમાં જળબંબાકારની સ્થિતિ પણ અહીંયા સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નદીના પાણી વહેતા થયા છે અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે, શું સ્થિતિ હાલ? ચોક્કસથી ખાસ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર આમ તો મધ્યરાત્રિથી મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા હતા। જેમ જેમ વરસાદ છે તેની ગતિમાં તો વધારો થયો છે, પણ વરસાદની સાથે સાથે જે પવન આવી રહ્યો છે તેની ગતિમાં પણ એકદમ વધારો થયો છે। તેને લઈને ખાસ કરીને જે 5 થી લઈ અને 9 ઇંચ સુધીનો વરસાદ છે તે ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય પંથકો અને ખાસ તો શહેરી વિસ્તારમાં નોંધાયો છે। ત્યારે સૌથી વધુ વરસાદ સૂત્રાપાડા વિસ્તારમાં નોંધાયો છે 9 ઇંચ જેટલો। તેને લઈને સમગ્ર પંથકની અંદર હાલ પાણી થયું છે। ત્યારે ખેડૂતોના ખેતરોની અંદર જે રહેલો જે ખેડૂતોનો જે માલસામાન હતો તેને પણ સામાન્ય નુકસાન પહોંચ્યું છે, પરંતુ હાલ જે મેઘરાજા છે તેની હાલ ધીરાવ પડ્યો છે, તેના કારણે જે ખાસ કરીને ગ્રામ્ય લોકો છે તેને રાહતનો શ્વાસ લીધો છે। જી બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર। તો ગીર સોમનાથના વેરાવળમાં રાતભર વરસાદ પડ્યો। સૂત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। કોડીનાર, તાલાળા અને ઉનામાં પણ વરસાદ થયો। વરસાદને પગલે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે। તાલાળા, ઉનામાં 5 ઇંચ અને ગીરગઢડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો। હજુ પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। તો જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ને જેને કારણે અહીંયા ખેલૈયાઓના રંગમાં પણ ભંગ પડ્યો છે, કારણ કે અનેક ગરબાનું આયોજન થયું હતું તેવા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ તો સૂત્રાપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। વરસાદને પગલે તમામ જે રસ્તાઓ છે તે પાણી થયા છે। મોડી રાતથી અહીંયા વરસાદ વરસ્યો છે ને હજી પણ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ છવાયો છે। ગીર સોમનાથમાં રાતથી ભારે પવન સાથે વરસાદ સાથે પવનનું જોર રહેતા શેરડીના પાકને ભારે નુકસાન થયું। ભારે પવનને કારણે શેરડીનો પાક ઢળી પડ્યો। હરેલી ગામ નજીક થયેલા પાક નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઉભો પાક છે તે ઢળી પડ્યો છે, જેને કારણે ખેડૂતો નુકસાનીની ભીતિ છે તે સેવી રહ્યા છે। આ પાક નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ, જેને કારણે સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ છે। તલાલાના ગીરમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં પૂર આવ્યું, જેથી વહીવટી તંત્રે સતર્કતાના ભાગરૂપે નદી કિનારાથી દૂર રહેવા માટે લોકોને સૂચના આપી છે। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે ને જેને કારણે નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ આ સ્થિતિ જોવા મળી। ગીર સોમનાથમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે જોવા મળ્યો। મોડી રાતથી અહીંયા વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। ભારે વરસાદથી હિરણ 2 ડેમની જળસપાટીમાં વધારો થયો છે।
ડેમમાં પાણીની આવક વધતા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. વેરાવળના 11 અને તલાલાના 3 સહિત 14 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં ન જવા માટે વહીવટી તંત્રએ પણ સૂચના આપી છે. અત્યારે ડેમના 5 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તો ઉપરવાસમાં વરસાદ પડ્યા બાદ હવે ગીર સોમનાથ જિલ્લામાં પણ હિરણ 2 ડેમના જે દરવાજા છે તે ખોલીને પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. તલાલાના 3 સહિત 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વેરાવળના 11 ગામને પણ હાલ તો એલર્ટ કરવા પડ્યા છે. ડેમના 5 દરવાજા ખોલીને પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. સાથે જ નદીના પટમાં લોકોને ન જવા માટે પણ વહીવટી તંત્રએ સતત સૂચના આપતી રહી છે. કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અહીંયા પાણીની આવક સતત નોંધાઈ રહી છે. ગીર સોમનાથના જામવાડા ગામે શિંગોડા ડેમમાં પાણીની આવક થઈ. પુષ્કળ પાણી આવતા ડેમના 3 દરવાજા ખોલાયા. ગીર ગઢડાના 2 અને કોડીનારના 10 ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ થતા જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. તો 12 જેટલા ગામોને હાલ તો સાવચેત રહેવા માટે તંત્રએ સૂચના આપી દીધી છે. ડેમના દરવાજા ખોલીને હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. શિંગોડા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. 3 દરવાજા ખોલી પાણી છોડાયું. સમાચાર યથાવત રાખીશું. રોકાઈએ બ્રેક માટે.